होरा पूरा छत तमारू छल कैसे रे आज ए हारे बापा तारू सत जो ने मित्रों जय द्वारकाधीश ने जय श्री राम। तो केम छो बधे आयुब के बधे मजा में जशो ने भाई मौज में रहવાનું આપણા લોક જોતાય મોજ માં જોઈ। મિત્રો અટાણ આપણે જવું છે ઉવાપન મંદિરે કારણ કે ત્યાં ઉવાપન આપણે અમારા ડાંગરના પૂરા આપા છે ઉવાપા એનું મંદિર નવું બનાવવાનું છે। તો આજ તેનું છે ભૂમિપૂજન છે। તો આજ તેનું ભૂમિપૂજન છે તો જઈએ આપણે મંદિરે। મંદિર તમને જૂનું છે એ બતાવું અને બધું ભૂમિપૂજનને આપણે કરશું એ બધું બતાવશું। તો કન્ટિન્યુ રહ્યો લોગમાં ત્યાં જઈએ આપણે ત્યાં જઈને જ લોક કન્ટિન્યુ કરીએ। तो हारो हालो આપણે ત્યાં જઈને લોક કન્ટિન્યુ કરીએ। नमो नमः भगवते मधुकैटभमरदिन्यै नमो नमः नमस्कारं नमस्करोमि हरि ओम हस्ते गंधाक्षरपुष्पाणिं गृहीत्वा चलो हाथनी अंदर चोखा राखी जवाना અને મનથી હવે આ કળશની અંદર ભગવાન વરુણ દેવતાનું સ્મરણ કરો। ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા દાસ્તે જમાનો હવિર્ભય હેડમાનો वरुणे अबोध्युर्सगो समानायुः ब्रह्मोके अस्मिन् कलशे वर्णं सांगं सपरिवारम् आव्यामि। कलशनी अंदर पधरावी दो स्थापयामि अथ प्रतिष्ठापनं हरिः ओम ओम मनो ज्योतिरजोगदामाजस्य बृहस्पति यज्ञमिमन्दन्नो त्वरिष्ठं यज्ञघोषमिमं दधातु विश्वे देवाशयमादयन्तामो प्रतिष्ठा अस्मिन् कलशे वरुणं देवताः प्रतिष्ठिता वरदा भवेयुः। हरिः ओम। चलो बेन तमारे चारे दिशा में चांदला करी दो पेला अँ करो। होरा पूरा छत तमारू छल कैसे रे आज ए हारे बापा तारू सत जो ने सल कैसे रे आज खणनायोली खांभियू खणके खांभियू खणके बोले मारो बाप आपा तारू सत जो ने छल कैसे रे आज ए हारे माधो बापा सत तमारू छल कैसे रे आज। हाँ मारे मनसुख भाई जादव हाँ भले मारे कालू भाई जादव भले हाँ तमारू झांसी का हाँ मारे जादव परिवार नो जागतो देवा भले मारे माधु बाबा भले भले मारे माधु बाबा भले हो किस्मत जे दी कामना करे वेला वहमी थाय नजरो बापा हामी पड़े टाणा हाचवी जाय। हो सत धर्म ना काजे आपा पाड़ियो थी पूजाय सिंदूर तारा पाड़िए चढ़े तेज तारू वरताय। जमानो लावे दीद को नहीं जमानो लावे हुरा पूरा आज आपा तारू हारे बापा तारू सत जो ने आज रे सदकाय। ए हारे हुरा पूरा सत तमारू आज रे सदकाय।
ભલે મારે માધુ બાપા ભલે मी वेळा હતી બાપ સપને તું દેખાયો પૂરા પુરાના લીધે યાદ જમાનો રે આયો હો સમય આ સંજોગના બાપા ઠેકાણા એ નહોતા બાર હાંધવા જાવ ત્યાં તેર તૂટી જાતા છલકાયું મિત્રો આપણું ભૂમિપૂજન થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે જૂના ઓવાપાનું આપણું મંદિર છે જૂનું એ બતાવું તમને. હવે આપણે અહીંથી હવે હે ને આપણે ભૂમિપૂજન કર્યું, ત્યાં નવું મંદિર બનાવવાનું છે, તો અહીંયા જૂનું મંદિર છે બતાવું તમને. તો મિત્રો આપણે જૂના ઓવાપાન મંદિર જોયું. અહીંયા મિત્રો લગભગ 200 વર્ષની ઉપર મંદિર છે, એવડું એટલા વર્ષથી અહીંયા છે. હવે આપણે નવું મંદિરમાં 200 વર્ષની ઉપર થયું છે, તો હવે નવું મંદિર આપણે બનાવવાનું છે. તો અહીંયા
એ બધું આપણે મંદિરને બનતું હોય છે એ બધું બ્લોગ કન્ટિન્યુ કરશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કેવો કમેન્ટમાં જેવો લખી નાખજો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.